કેમ છે બધા વિદ્યાર્થીઓને? સો તમે જેની રાહ જોતા હતા આતુરતાથી, બરાબર છે, જેટકો વિદ્યુત સહાયક ભરતી 2026 જોઈ શકો છો. જેટકો દ્વારા વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી 2026, બરાબર, પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ અલગ અલગ વર્તુળ કચેરી હેઠળ તારીખ 13/2/2026 થી 15/2/2026 ના રોજ રાખવામાં આવેલ હતા. બરાબર, સદર પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટનું પરિણામ જેટકો વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલું છે. જો ઉમેદવારો પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટમાં પાસ થયા છે તે ઉમેદવારોની લેખિત પરીક્ષાનું આયોજન 5/4/2026 ના રોજ કરવામાં આવેલું છે. તમે બધા જે રાહ જોતા હતા, બરાબર છે, કે સાહેબ એક્ઝામ ક્યારે આવશે, એક્ઝામ ક્યારે આવશે, એક્ઝામ ક્યારે આવશે, એક્ઝામ ક્યારે આવશે, લ્યો આપી દીધું ભાઈ. બરાબર છે, તમારા લગ્નની કંકોત્રી આપી દીધી છે ભાઈ જેટકો વાળાએ. તો લગ્ન કરવા છે તો મહેનત ચાલુ કરો. કેટલા દિવસ વધ્યા છે ભાઈ? 17 થી 19 દિવસ વધ્યા છે. માનો 20 દિવસ વધ્યા છે, માની લ્યો 20 દિવસ વધ્યા છે, એમ ખાલી માનો 20 દિવસ વધ્યા છે. મનની અંદર માનો કે સાહેબ 20 દિવસ વધ્યા છે, બરાબર. તો આપી દીધું છે ભાઈ, તમારા લગ્નની કંકોત્રી આપી દીધી છે ભાઈ 5/4/2026 ના રોજ, બરાબર. જે માટેનો કોલ લેટર મતલબ હોલ ટિકિટ દરેક ઉમેદવારો સંબોધ વર્તુળી કચેરી રૂબરૂ મુલાકાત લઈ 23/3/2026 થી 2/4/2026 દરમિયાન લેવાની રહેશે. હોલ ટિકિટ તમારે મેળવવાની રહેશે 23/2/2026 થી 2/4/2026. આ બંને વચ્ચે હોલ ટિકિટ તમારે છે મેળવવાની રહેશે. 10 દિવસની અંદર હોલ ટિકિટ તમારે મેળવી લેવાની છે. 5 તારીખે તમારી એક્ઝામ છે, ચોથા મહિનાની, બરાબર, જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના વિદ્યાર્થીઓ માટે, બરાબર. જેની અંદર ઉમેદવારો દ્વારા તાજેતરના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જવાના રહેશે તથા અસલ એપ્લિકેશન ફોર્મ રજૂ કરવાની કોલ લેટર મેળવી શકાશે, પછી જ મેળવી શકાશે, બરાબર, હોલ ટિકિટ તમારી. ઓકે, એક્ઝામ સેન્ટરની અંદર જવા માટે, પરીક્ષા આપવા માટે હોલ ટિકિટ તમારે લઈ જવી પડે ને, બરાબર. હોલ ટિકિટ તમારે લઈ જવી પડે છે. તો ભાઈ તમારા બધાના લગ્નની કંકોત્રી છે આવી ગઈ છે, બરાબર. જો લગ્ન કરવા હોય તમારે જેટકો હાયરે, બરાબર, તો ભાઈ તૈયારી ચાલુ કરી દો. 20 દિવસ વધ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ માનું છું કે 1-2 વર્ષથી તૈયારી કરતા છે, બરાબર. એને કાંઈ વાંધો નહીં આવે ભાઈ, એનું તો સિલેક્શન થઈ જ ગયું એમ સમજો, બરાબર. 1-2 વર્ષથી તૈયારી કરતા હોય એ. બટ વિદ્યાર્થીઓ, ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે કે ભાઈ 20 દિવસની તૈયારી કરી નાખે ને તોય ભાઈ, સમજો છો ને હું કહેવા માંગુ છું, તોય ભાઈ બધું કરી નાખે, સૂટા સાફ કરી નાખે, બરાબર, 20 દિવસની તૈયારીમાં પણ, બરાબર છે. તો ભાઈ જે વિદ્યાર્થીઓને જાગવું છે કે ભાઈ, અમુક વિદ્યાર્થીઓને શું છે, જેવી એક્ઝામની ડેટ આવે ને એટલે અંદરથી છે આવી જાય કોન્ફિડન્ટ, સામે દેખાય ટાર્ગેટ, મને ટાર્ગેટ જ દેખાતું હોય ને બીજું કઈ દેખાતું જ ના હોય. સામે એને 5 તારીખ જ દેખાતું હોય, 5 તારીખ પહેલા બધું છૂટા બધું કરી જ નાખવું છે એમ, બરાબર. ઘણા વિદ્યાર્થીઓને એવી રીતના હોય છે, સમજો છો તમે. જો તમારે પણ 20 દિવસની અંદર તૈયારી કરવી છે, બરાબર, તો આપણે EAVS ક્લાસીસ આ 20 દિવસ માટે પણ કંઈક લઈ આવ્યા છીએ, બરાબર. EAVS ક્લાસીસ આ 20 દિવસ માટે પણ તમારા માટે કંઈક લઈ આવ્યા છીએ, બરાબર. ધ્યાનથી સાંભળવું, બરાબર. ચાલો હવે જો આ 20 દિવસ માટે માય ડિયર ફ્રેન્ડ્સ, તમારા માટે આપણે આ 20 દિવસનો એક કોર્સ તમારા માટે લોન્ચ કરશું ભાઈ. 20 દિવસમાં તમે કરી નાખો, બરાબર, કમ્પ્લીટલી બધા સબ્જેક્ટ જોવા મળશે, ઓલ સબ્જેક્ટ, બધા સબ્જેક્ટ જોવા મળશે આ 20 દિવસમાં તમને કમ્પ્લીટલી. બધા સબ્જેક્ટ જે પણ તમારા સિલેબસમાં આવતા હશે ને બધા સબ્જેક્ટ જોવા મળશે, બરાબર છે. અને પ્રાઇઝ એની 20 દિવસ છે ભાઈ, મારે કઈ 7,000 તો તમારી પાસેથી લેવાય નહીં, બરાબર. એ તો લાઈફ ટાઈમ માટેના છે, જે ફૂલ કોર્સ આવે છે એના માટે. તો 20 દિવસમાં તમારી પાસે 7,000 તો કઈ લેવાતા નથી, બરાબર, 20 દિવસમાં. બટ આ 20 દિવસમાં ઓછામાં ઓછી એડમિશન ફી એ તમે મેક્સિમમ આઉટપુટ લઈ આવો તમારું, બરાબર. એના માટે જ આજે હું આવ્યો છું ડિયર, સમજો છો, તમારા બધા વિદ્યાર્થીઓ માટે. એક્ઝામની ડેટ આવી ગઈ છે એના માટે પણ હું આજે આવ્યો છું કે ભાઈ એક્ઝામની ડેટ આવી ગઈ છે, રાહ ના જોતા ભાઈ. આજ ફેલે રાહ જોવો તો સમજી લ્યો કે 3 થી 4 વર્ષ રાહ જ જોતા રહેશો જેટકોની. નહીં આવે મારા ભાઈ જેટકો ડાયરેક્ટલી, સમજો છો. આજ ફેલે જેટકોમાં જો તમે રાહ જોઈ તો 3 થી 4 વર્ષ મારા ભાઈ રાહ જ જોતા રહેશો. અને 3 થી 4 વર્ષ અમુક વિદ્યાર્થીઓને શું હોય, ઉંમર પણ થઈ જઈ શકે, ઉંમર થઈ જાય પછી કાંઈ ના હોય. તો ભાઈ રાહ ના જોતા, હજી કહું છું 20 દિવસ છે, આ 20 દિવસ છે, બરાબર. દુનિયા આમથી આમ થઈ જાય પણ આ 20 દિવસ હું મારા ટેબલ ઉપર જ બેઠો રહીશ, બરાબર. દુનિયાને આમથી આમ થવું હોય, બરાબર. ઈરાન મરી જાય કે ભાઈ ઇઝરાયલ મરી જાય કે અમેરિકા મરી જાય, આપણે શું છે, આપણે તો ભાઈ એક એક્ઝામ ક્લિયર કરવાની છે ભાઈ, બરાબર છે.
સો ભાઈ ક્યાંય નથી જોવાનું, ઓનલી ફોર ઓનલી ઓન ઓનલી ટેબલ ઉપર બેસો. જો આ 20 દિવસ રાહ જોતા રહેશો તો 3 થી 4 વર્ષ રાહ જોતા રહેશો, એની ગેરંટી હું દઉં છું ભાઈ. ઝટકો ડાયરેક્ટ આવશે નહીં. બરાબર છે, ક્લિયર એટલી વસ્તુ. તો હવે શું કરશું આ 20 દિવસ ભાઈ? જે વિદ્યાર્થીઓ હજી સુધી જાગ્યા નથી, તૈયારી નથી કરી, તો ભાઈ 20 દિવસમાં હું કહું એટલું તો કરી નાખશો તમે. યસ ઓર નો? એટલું તો કરી નાખશો તો પણ ફાયદો થાય ભાઈ, તો પણ ફાયદો થાય. હમણાં GSSB ની એક્ઝામ ગઈ હતી ને, હમણાં GSSB ની 15 તારીખે એક્ઝામ ગઈ. વિદ્યાર્થીઓને પૂછો કે સાહેબ બ્રહ્માસ્ત્ર ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ ને PYQ જે ઓનલી ફોર ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ માટે આપણે બનાવી હતી, અને ઈ ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની એક બુક એ GSSB માં સારી એવી કામ આવી છે ને બધા વિદ્યાર્થીઓ કે સાહેબ આ બુક મેં આખી કરી લીધી ને સાહેબ, GSSB ની એક્ઝામમાં બહુ ફાયદો થયો હતો. ઘણા વિદ્યાર્થીઓના કોલ આવે છે. તો ભાઈ જે વિદ્યાર્થીઓ જાગેલા નથી અને નોકરીનું સપનું તમારે જોવું છે, બરાબર છે, તો ભાઈ સપનું જોવા માટે કંઈક યોગદાન આપવું પડે છે. આપણે ડાયરેક્ટલી સુતા સપના નથી જોવાતા, કંઈક યોગદાન આપવું પડે છે, વાંચવું પડે છે, દિવસ અને રાત ટેબલ ઉપર બેસવું પડે છે, બુક આખી બ્રહ્માસ્ત્ર વાંચવી પડે તમારે ભાઈ. કન્સેપ્ટ ક્લિયર કરવા પડે ભેગા. કન્સેપ્ટ ક્લિયર ઇઝ ઇમ્પોર્ટન્ટ. કન્સેપ્ટ ક્લિયર કરવા પડે, બરાબર. આ બુકની વાત થઈ. વાત બીજી કરીએ કે હમણાં હું તમને કહેતો હતો ને 20 દિવસનો આપણે કોર્સ છે તમારા માટે લઈ આવ્યા છીએ. હા, 20 દિવસનો કોર્સ મારા ભાઈ માત્ર ને માત્ર છે આપણે છે કેટલા રૂપિયા એડમિશન ફી છે એની? 20 દિવસનો કોર્સ છે કઈ ભાઈ 7-7 હજાર તો ભાઈ એની લેવાતી નથી ભાઈ 20 દિવસના કોર્સની. અને તમને મેક્સિમમ આઉટપુટ મળવું જોઈએ, બરાબર, મેક્સિમમ તમને આઉટપુટ મળવું જોઈએ. તો માત્ર ને માત્ર એની એડમિશન ફી છે મારા ભાઈ 1500 રૂપિયા. કેટલી છે? 1500 રૂપિયા, બરાબર. 1500 રૂપિયાની એડમિશન ફી છે, તમે જોઈ શકો છો, બરાબર. આખું આ ડેટા અહીંયા દીધો જ છે, બરાબર. જેની અંદર બધા કોર્સ મળશે, બધી પીડીએફઓ તમે મળશે, બધી વસ્તુ મળશે, બરાબર. પીડીએફ ડાઉનલોડ કરી તો ડાઉનલોડ પણ તમે કરી શકશો, બરાબર. આ કોર્સની અંદર બધી વસ્તુ તમને મળશે આની અંદર, બરાબર. પીડીએફઓ વાંચો, બધું વાંચો, જે વસ્તુ કરવી હોય કરો. 1500 રૂપિયામાં ખાલી 20 દિવસનો કોર્સ છે, બરાબર. 20 દિવસના કોર્સ તમે ફાડી નાખો, બરાબર. આ તમે આખો કોર્સ કરી નાખો ને ભાઈ 20 દિવસની અંદર 1500 વાળો કોર્સ. ડેફિનેટલી કહું છું, જે વિદ્યાર્થીઓ એક વર્ષથી તૈયારી કરે છે એના કરતા એની પાસે પહોંચી જશો તમે, એની પાસે પહોંચી જશો તમે, સમજો છો? એની નજીક પહોંચી જશો તમે આ કોર્સમાં. માત્ર 1500 રૂપિયા આપણે આ કોર્સની કિંમત છે, બરાબર છે. ફૂલ ક્રેશ કોર્સમાં તો ખાલી MCQ લેક્ચર હતા ને આની અંદર બધું જોવા મળશે તમને 1500 ની અંદર, ખાલી 15. બટ 20 દિવસનો કોર્સ છે. એ ક્રેશ કોર્સ 3 મહિનાનો હતો, ખાલી MCQ લેક્ચર. આ ક્રેશ કોર્સ નથી, આ ફૂલ કોર્સ નથી, આ અલગ જ પ્રકારનો કોર્સ છે, બરાબર છે. જે 1500 રૂપિયામાં તમને મળશે. બધા સબ્જેક્ટ તમને ડિટેલમાં જોવા મળશે. જો 20 દિવસમાં જે વિદ્યાર્થીઓ આ કોર્સ આખો કમ્પ્લીટ કરી નાખે, એ છે વિદ્યાર્થી જે 1 વર્ષથી તૈયારી કરે છે એની નજીક પહોંચી જશે, બરાબર છે. રેડી? ક્લિયર છે? તો માત્ર ને માત્ર 1500 નો કોર્સ છે, એપ્લિકેશનમાં તમને નહીં મળે. આમાં એડમિશન લેવું હોય તો તમારે છે કોલ જ કરવો પડશે. એપ્લિકેશનમાં તમને આ કોર્સ જોવા નહીં મળે. આ તમને કોર્સ છે ક્યાંય ક્રેશ કોર્સમાં તમને કોર્સ જોવા નહીં મળે. જો બુક ઓર્ડર કરાવી હોય તો તમે એપ્લિકેશનમાંથી કરાવી શકો. બટ જો આ કોર્સમાં એડમિશન લેવું હોય 1500 રૂપિયાનો કોર્સ, તો માત્ર ને માત્ર તમારે શું કરવું પડશે? 63 5 31 41 બરાબર. આ આપણો EABS ક્લાસીસનો નંબર છે, અહીંયા તમારે કોલ કરીને જ એડમિશન લેવું પડશે મારા વિદ્યાર્થીઓ, બરાબર છે. આ કોર્સની અંદર કમ્પ્લીટ થઈ ગયું એટલી વસ્તુ. તો ભાઈ રાહ ના જોતા, હજી પણ કહું છું, રાહ ના જોતા. વાહે તમારી મારા ભાઈ ફેમિલી પણ રાહ જોવે છો. તમે રાહ ના જોતા, વાહે તમારી ફેમિલી પણ રાહ જોવે છે કે મારો દીકરો મારો છોકરો કઈ નોકરી ઉપર લાગે. વાહે ફેમિલી પણ રાહ જોવે છે ડિયર. તો જ્યાં સુધી ફેમિલી વાળા તમારી સાથે છે ને એની પહેલા નોકરી ઉપર લાગી જાવ, સમજો છો? કાંઈ અત્યારે દુનિયાનું કાંઈ નક્કી નથી હોતું, બરાબર. આપણી જિંદગીનું પણ કાંઈ નક્કી નથી હોતું અત્યારે. કઈ શું થઈ જાય છે એ કાંઈ નક્કી નથી હોતું. કઈ નોકરી ઉપર લાગી જાય છે કોક, સમજો છો ને તમે? શું થઈ જાય કાંઈ નક્કી નથી હોતું. તો ભાઈ આ 20 દિવસ રાહ ના જોતા. આ 20 દિવસ રાહ જોજો તો ભાઈ 3 થી 4 વર્ષ તમે રાહ જોઈ લેશો. ઝટકો ડાયરેક્ટ નથી આવવાની મારા ભાઈ, બરાબર. અને આની જેવી નોકરી ભાઈ ગુજરાતમાં મળી જાય આપણે ગુજરાતની અંદર, અને ઝટકો જેવી શાંતિ ના PGVCL માં છે, ને UGVCL માં છે, ના DGVCL માં છે, સમજો ને? શાંતિ વાળી નોકરી છે ભાઈ. મજા જ આવે ભાઈ નોકરી કરવાની. તો આની અંદર મહેનત કરો. મહેનત આમાં કરવા જેવી છે ડિયર, સમજો છો? ઓકે. તો જે તે મારે તમને કેવું હતું, બરાબર, જે તે કાંઈ કહી દીધું મેં તમને. હવે તમારે મહેનત કરવી એ તમારા ઉપર છે, સમજો છો? મહેનત કરવી તમારા ઉપર છે, કરાવી થોડીક મારા ઉપર છે, બટ તમારે કરવી કે નહીં તમારા ઉપર છે.
ઓકે, તો જય હિન્દ જય ભારત. જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ માટે બધા વિદ્યાર્થીઓને મારી શુભકામનાઓ છે. મારા બધા વિદ્યાર્થીઓ જેટકોની અંદર છે નોકરી ઉપર લાગે. બરાબર છે, લાગે. મહેનત કરશો તો લાગશો. એવું નહીં કે ભાઈ તમે ખાલી આપણા EAVS ક્લાસીસના વિદ્યાર્થીઓ છો તો જ તમે નોકરી ઉપર લાગો. ના, મહેનત જે વિદ્યાર્થી મહેનત કરશે એ વિદ્યાર્થી નોકરી ઉપર લાગશે. આ જ ફંડા છે. એમ નથી કહેતો ભાઈ ઓલા ક્લાસીસનો વિદ્યાર્થી જ છે નોકરી ઉપર લાગશે, આ ક્લાસીસનો વિદ્યાર્થી નોકરી ઉપર લાગશે. મારા ક્લાસીસનો વિદ્યાર્થી હોય કે અન્ય કોઈ ક્લાસીસનો વિદ્યાર્થી હોય કે કોઈ વિદ્યાર્થી કોઈ ક્લાસીસનો વિદ્યાર્થી છે જ નહીં, પોતે સેલ્ફ તૈયારી કરે છે. તો જે વિદ્યાર્થી મહેનત કરે છે ને એ જ વિદ્યાર્થી નોકરી ઉપર લાગે છે. કોઈ ક્લાસીસનો વિદ્યાર્થી છે એ નોકરી ઉપર લાગે એવું બનતું નથી. જે મહેનત કરશે એ નોકરી ઉપર લાગશે. બસ આ જ ફંડા છે. બરાબર, ક્લિયર? તો ચાલો મળીશું હવે ક્યારેક આપણે જેટકોની એક્ઝામ પૂરી થાય પછી જેટકોની પેપર સોલ્યુશનમાં. બરાબર, બાય બાય.